તો જય માતાજીની મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે પિઝાનો ટેસ્ટ કરવાના છીએ, કારણ કે અમે પિઝા ખાધેલા નહીં કોઈ દાડો. સાચું સાચું કહીએ, પહેલી વખત કહીએ. જયદીપ તે પિઝા ખાધેલા? ના, પહેલી વાર ખાઉં હું તો. અને આપણે એક જ નહીં ખાવાના, આપણે ઘેર લઈ જઈને ખાવાના. અને અમે આપણે હનુમાન દાદાનું મંદિર તો દર્શન કરી લઈએ. મેં તો પિઝા ખાધેલા જ છે એટલે. તે ખાધેલા આપણે? ના, આપણે હનુમાન દાદાના દર્શન કરીને પછી જઈએ પિઝા લેવા. એક દુકાનો બી હતી પણ હવે એક બંધ થઈ ગઈ. તો મિત્રો આ સેટ છે ને બે મકાતી પહેરી શકાય. એવું? તો આપણે ચાહક મિત્રોને પણ હનુમાન દાદાના દર્શન કરાવી દઈએ અને આપણે બધા સાથે મળીને હનુમાન દાદાના દર્શન કરીએ. આપણા આ ટીંગુ કોક વાત કે ગાયનો. તો મિત્રો મોનતા માં ગયે એટલે કે મારે આવું આપણે વતન જે મોનતા માનીએ એ પૂરી થઈ જાય આપણી. આવું અને કોઈની મોનતા ના કહેવાય, એરી જે મળેલી હોય ને કોઈ ના કહેવાય. એવું હોય? કોઈ ના કહેવાય, નકર પાઈ ના કહેવાય. હા, પૂરી ના કહેવાય. તો ટીંગુનું કેવું એવું હ કે આપણે વૈકણ જે મોનતા માનો ને કોઈને કહેવાનું નહીં, આપણા મનમાં રાખવાનું. કોનમાં કહેવાનું? કોનમાં કહેવાનું. આ ને ગાયનું જ કહેવાનું. બરાબર. અને એટલે કાચબો હ. અરે હેડો નો સ્કૂલ એટલે અમે રોજ એટલે આવીએ દર્શન કરવા. તો મિત્રો આજે તો મોટી જય દાદા. આટલે કેમેરો. અરે તો મિત્રોને દર્શન કરાવી દઈએ આપણે. આટલે કોઈ જુદી ના થાય. પૂજન હોય તાણી આ સારું ખુલ્લું હોય. આટલે બીજા મંદિર આપણે બતાવીએ. આ બાજુ ત્યાં મંદિર હે, પેલી બાજુ એક મંદિર હા. પૂજન એટલી તાણી આપણે દર્શન કર્યા હતા. વસાપુરનો હનુમાન દાદાનો મેળો હોય ને તારે બહુ ભીડ હોય દર્શન કરવા અને દાદાને બધા ચાહક મિત્રોની મનોકામના પૂરી કરો. બરોબર. અને અમારા બ્લોગ આપણે બીજું પણ મંદિર બતાવીએ. અને એક તો પેલું રી પહાડ. તો જઈએ હવે. તો જય શ્રી હનુમાન દાદાનું મંદિર વસાપુર. ભગવાન પગે લાગ્યો તો. આ જો સૈનિકો જો દંડા લઈને ઉભા છે. હા, કૃષ્ણ જયતા. કોઈને અંદર ના જવા દે. કોઈ રાક્ષસ હોય ને તો ખબર પડી. ના, ઓના બાંસુરી એટલે લગાઈ દેવાની એટલે કૃષ્ણ ભગવાન થઈ જાય. ગેટ લઈ લો. અને આ યુએસ પિઝા. યુએસ પિઝા. એક આટલી દુકાન હતી પણ આ જો બંધ થઈ. આ દુકાને હે ને પહેલી વાર આવું. હું આટલે આવ્યો તો પણ આ બંધ થઈ ગઈ. આ બહુ ફેમસ હતી ભાઈ. આ હવે નવી ખુલી. હારી? આ નવી ખુલી. આપણે જઈ લિફ્ટમાં જવાનું. ના લે, સીડીઓથી. હા, ઈ કણ. કાકા. એ ટીંગુ જઈ ગયો. એ ટીંગુ ફોટો પડાવો. હા, કમ્પ્લીટ. જોયા. ઓમ તકજે આનંદ. ઓમે કાકા ચા પીવી. ઓમ તકજે. ઓમે કાકા ચા પીવી. આ કાકા ચા પીવી. ઓલા મોટા હી. આ ચા પી જાય. આ ચા પી જાય. ચા પટી જી? ચા પટી જી. બીજી લો નાના બુટિયા. અંદર વેરો. ચા વેરવાની. હા હા. સીડીઓ. આપણે હોમે સોડા બાર. તો મિત્રો આપણે સીડી ચડી અને બધા લઈ. હારી. ચપ્પલ કાઢ દો. બીજા લેવાનું. આમાં કા દે જો હોલાજી કયા લેવા ઉભો રે. આ લઈ ના ના ઉભો રે મૂકો દેવા રે. એટલા બધા નહીં આવતા. હે? એટલા બધા હારો ના લઈ. આ લઈ લો. આ લઈ લો. એરા ભાઈને બતાવી જોઈ લો. બહુ મસ્ત હોટલ છે પિઝાની, જોરદાર. અને આટલા જોઈ લો લોકેશન. યુએસ પિઝા ચી કીધી સાઈઝમાં કેટલા ના આવશે? અરે
रेगुलर में 4 पीस आएगा, मीडियम में 6 पीस। 6 पीस આવશે हाँ એની પ્રાઇસ 399 आएगा मीडियम का। ટીંગુ काय લેવા હે 400 રૂપિયા વાળા હે જો મસ્ત મસ્ત નથી જી લે હે? 400 વાળા હે હે તમે મારા હંકા થાવ તમે બતાવો ના 400 વાળા સારા આવશે લઈ લો એ આમાં તો ખાલી શું બતાવું યાર આજો ખાલી એને ખોલવા ના આવે રાખી દેવા આજો યાર બહુ મસ્ત હા લોકેશન જોરદાર હા જોયું અરે આમાં કા તો દેખાય આજો યાર આ તો મસ્ત હું ખાલી આ હું પકોડીનું પેલું સાંભળીનો મસાલો અને પકોડીનો મસાલો ખીચું આ ખબર નથી આ સિંગલ જો પાસ્તા બાકી હરેડા આખી બધું આખી લાઈનમાં ફેંકી દો આવામાં નહીં આ ગમો આ નીકળ જોઈને તો એટલી બધી એટલી બધી આઈટમ હા કે હું લેવું હું ના લેવું એ જ ખબર નહીં પડતી ને આ જો આ લઈ રહીએ હદે ના ખોલે ના ચીને ખાવા એક ચીને આ તો નિહારી તો આપણે વાલ દઈએ પીઝાના પૈસા જયદીપ પહેલી વાર પીઝા ખાયા હા ટીંગુ અરે પ્રિન્સ પહેલી વાર પહેલી વાર ટીંગુ પહેલી વાર બીજી વખત ખાસી બહુ તારી આ ટીંગુ જાનો નન ખાખા આ ટીંગુ આયા ખબર વાયરો થાય ઓબળો ખાલી મોબાઈલમાં થોડો અપડાવવાનો ઠંડો પવન આ ટીંગુ રહ્યો ને આયો ને તારનો મુખવાસ ખાખા કરે જો નહીં જયદીપ પેલા કાલ અમે એક ફેર લીધી એક તો મને પોત ફેર કાઢી અને આવ નહીં પેલા મસાલા પડે ને મસાલામાં કાઢીને ખાઈ જાય કેટલી વખત મુખવાસ ખાધો હોય ને ટીંગુએ અને પોત ના પોતી વધારે શો જયદીપ આ બધા બાયણું જયદીપ રહ્યો ને બાયણું ખોલ ખોલ કરાવે અને હું બેઠો છું હું એ ત્રણ સુધી બેઠું છું એ તું તો વાયરો પર એટલે કે નું સ્માર્ટ યાર મસ્ત ના એટલે એ પેલા કમ હા ટીંગુ આટલે આવ્યા ને તારનો બધું ખાખા કરે સોસ પડે તો સોસે ખાઈ લાવ અંદરથી તો મિત્રો હવે આપણે નેચે જઈએ છીએ ઘરે લઈ જઈએ પછી ખાઈએ તો મિત્રો આપણે ફાઇનલી પિઝા લઈને ઘેર આવી જઈએ અને હવે ટેસ્ટ કરીને જોઈએ કે પિઝા જેવાય પહેલી વાર ખાઈએ એટલે અને દેવાને તો ખબર જ હશે આ ટોમેટાનો સોસ ખાલી આ 4 જણમથી દેવા એકલા જ પીઝા ખાધેલા હે ખાલી અમારે જયદીપે નહીં ખાધા પ્રિન્સે નહીં ખાધા અને ટીંગુએ નહીં ખાધા તો આપણે હવે તમને બતાવી દે પિઝા શીખો મસાલો સોસ ગરમ ગરમ થઈ ગયો આજે પિઝા ચાલ પિઝા 200 રૂપિયા ઉપર નાખેલા મરચા અને તો મરચા નહીં કાપવા નહીં આવ્યો કાપવા વાયદા લઈ લેવાનો વાયદા તો હવે ચાખીને જોઈએ કે પિઝા ચેવાય અમે તો પહેલી વાર જ ખાઈએ જોઈ લો સોસ નાખજે એક નંબર તો હવે હું ચાખી લઉં મેં તો ચાખી લીધો મસ્ત તો મિત્રો હવે હું ચાખી લઉં તને તો ખબર છે હવે હું ચાખીને મસ્ત હે મસ્ત મસ્ત એક નંબર પહેલી વાર ગાધા એટલે મને તો બહુ મસ્ત જ લાગે હા નહીં આપણે આટલા પિઝા વધારી એવા
મેં કેવું હે નેતે બ્રેડ રાવણ ચામો ખાવાનો રહ્યો હા આટલો બાકી મિત્રો બેને તો પિઝા ખાઈ લીધા અમારે બાકી રહ્યું મારે થોડો જ બાકી તો કટકો તો મિત્રો અમે ચારાને પિઝા ખાઈ લીધા અને તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમને અમારી મિસ્ટર ટીંગુ ચેનલના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.